મિત્રો, તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ઉંમર એટલે માત્ર એક નંબર છે, પણ જ્યારે ચાલતા ચાલતા પગ લથડાવા લાગે, ઘૂંટણમાં તાકાત ન રહે અથવા રાત્રે પગ સૂન થઈ જાય તો એ માત્ર ઉંમર નહીં પણ પોષણની ઉણપ બતાવે છે. 60 કે 90 કોઈ પણ ઉંમરે તમારું શરીર એનર્જેટિક અને ચાલવા લાયક રહે એ માટે ખાસ ધ્યાન આપવું પડે છે પોષક તત્વો પર. આજનો આ વિશેષ વિડીયો એટલે કે 60 પછી પણ નસો મજબૂત, પગ હળવા અને જીવન એનર્જેટિક રહે તો કયા 6 પોષક તત્વો તમારા દૈનિક જીવનમાં ઉમેરવા જોઈએ તે જાણો. પોષક તત્વ નંબર 1, વિટામિન ડી. તાકાત અને સંતુલન માટેની સૂર્યની ભેટ. શું તમે બેઠા હોય તો પણ પગમાં ખેંચાણ આવે છે? પગમાં શિથિલતા અનુભવાય છે? ઘૂંટણ ચડાવતા જ વજન લાગી જાય છે? તો એ વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે. વિટામિન ડી શું કરે છે? હાડકાને કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે. પગ અને પીઠની પેશીઓને મજબૂત બનાવે છે. સ્નાયુતંત્ર અને ઇમ્યુન સિસ્ટમ બંનેને સહારો આપે છે. કુદરતી સ્ત્રોત. સવારે 7 થી 9 વચ્ચે 20 મિનિટ સૂર્યપ્રકાશ લ્યો. દૂધ, દહીં, દાળ, મશરૂમ અને દેશી ઘી ખાવાનું શરૂ કરો. કઈ અવગણના ન કરવી. ડૉક્ટરની સલાહ વગર વિટામિન ડીની ટેબ્લેટો લઈ ન લેવી. શરીરમાં વિટામિન ડીનો વધુ ભરાવ થતાં ઝાંખાશ, ઉલટી જેવી આડઅસર થઈ શકે છે. ખાસ ટીપ: દેશી ઘી અને સંતુલિત કસરત સાથે વિટામિન ડી વધુ સારી રીતે શરીરમાં શોષાય છે. પોષક તત્વ નંબર 2, વિટામિન B12. નસો અને મગજના સંદેશા વ્યવહાર માટે અગત્યનું. શું તમને હાથ પગમાં સૂનપણું આવે છે? ઝંઝણાહટ કે પીન લાગતી હોય તેવી લાગણી થાય છે? થાક, મૂંઝવણ અને યાદશક્તિ ઓછી થતી હોય તેવું લાગે છે? તો એ વિટામિન B12ની ઉણપ દર્શાવે છે. વિટામિન B12 શું કરે છે? નસોની આસપાસનું માયેલિન શીથ મજબૂત કરે છે. મગજ સુધીના સંકેતો યોગ્ય રીતે પહોંચાડે છે. લોહીની ગુણવત્તા અને ઓક્સિજન પરિવહન સુધારે છે. વિટામિન B12 માટે શું ખાવું જોઈએ? દૂધ, છાશ, ઘી, વઘાર વગરનું દહીં અને પનીર. શાકાહાર માટે ન્યુટ્રિશનલ યીસ્ટ, ફોર્ટિફાઈડ સિરિયલ્સ. ટીપ: વેગન હોય તો મેથી, કાળા તલ, દેશી ગાયના ઘીથી થોડી સહાય થઈ શકે. વૈજ્ઞાનિક આધાર: NCBI દ્વારા થયેલા અભ્યાસ મુજબ વયસ્કોની અંદર B12ની ઉણપ મગજના સંકેતોમાં વિલંબ લાવે છે. પોષક તત્વ નંબર 3, મેગ્નેશિયમ. નસોને શાંતિ આપતું ખનિજ. શું પગમાં અચાનક આંચ આવે છે? ઊંઘ દરમિયાન નસ ખેંચાઈ જાય છે? સતત થાક અને નસોમાં તણાવ હોય છે? મેગ્નેશિયમ એ નસોને આરામ આપે છે, સાંધાઓને હલનચલન માટે તૈયાર રાખે છે અને પગમાં ખેંચાણ આવતા અટકાવે છે. મેગ્નેશિયમ શું કરે છે? પેશીઓને આરામ અને સંકોચન સુનિશ્ચિત કરે છે. નસોના સંકેતોને મગજ સુધી પહોંચાડે છે. ઊંઘ, હોર્મોન અને પાચન માટે પણ અગત્યનું છે. મેગ્નેશિયમ માટે શું ખાવું જોઈએ? કાળા તલ, બદામ, ભીંડા, પાલક, ટમેટાં, લીલા પાંદડાવાળી શાકભાજી, વરિયાળી અને જુવાર. કઈ ખામી રાખવી નહીં. વધારે ચા અને કોફી મેગ્નેશિયમના સ્તરને ઘટાડી શકે છે. વિગતવાર જાણકારી: મેગ્નેશિયમના અભાવથી લોકોમાં ઓસ્ટિયોપોરોસિસની શક્યતા વધી શકે છે. પોષક તત્વ નંબર 4, વિટામિન E. નસોના ઓક્સિજન અને લવચિકતા માટે. શું તમને પગ ભારે લાગે છે, ખાસ કરીને સાંજ પછી? નસોમાં થાક આવે છે કે ગંઠાવા જેવી લાગણી થાય છે? તો વિટામિન Eની ઉણપ હોઈ શકે છે. વિટામિન E નસોને લવચિક બનાવે છે અને ઊર્જા પહોંચાડવામાં સહાય કરે છે. વિટામિન E શું કરે છે? નસોને ઓક્સિજન પહોંચાડે છે, સ્નાયુઓને રિપેર અને સંરક્ષણ કરે છે, નસોની લવચિકતા અને પરિવહન ક્ષમતા વધારે છે. શું ખાવું જોઈએ? ઘઉંનો અંકુરિત લોટ, સૂર્યમુખી બીજ, બદામ, કાજુ, ટમેટાં, પાલક, બ્રોકલી, ઘી અને સરસવ તેલ. મહત્વની ટીપ: વિટામિન E એ એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ કાર્ય કરે છે અને ઉંમરથી વહેલા નસોના ઘસાવાને અટકાવે છે. પોષક તત્વ નંબર 5, ઓમેગા 3 ફેટી એસિડ. નસોનું ગ્રીસ અને હાર્ટ માટેનું સૂત્રધાર. શું તમારા હાથ પગ હંમેશા ઠંડા રહે છે? પગમાં સોજા, પગમાં થાક હોય છે? તો તમારા ખોરાકમાં ઓમેગા 3ની ઉણપ હોઈ શકે છે. ખાસ કરીને ઉંમર વધે ત્યારે નસોની ગતિ અને લવચિકતા માટે જરૂરી છે. ઓમેગા 3 શું કરે છે? નસોને લવચિક રાખે છે, બ્લડ ફ્લો સુધારે છે,
હાર્ટ અને બ્રેઇન હેલ્થ માટે પણ ફાયદાકારક છે. ઓમેગા 3 માટે શું ખાવું જોઈએ? અખરોટ, તલ, ચિયા બીજ, ફ્લેક્સસીડ. રોજ 1 ચમચી ભીના ચિયા બીજ અથવા તલનું સેવન કરો. પોષક તત્વ નંબર 6, આયરન. નસોમાં ઓક્સિજન ભરાવાનો માધ્યમ. શું તમને સવારથી સાંજ સુધી લથડાવાની લાગણી રહે છે? પગમાં થાક અને બેહોશી જેવી સ્થિતિ થાય છે? તો આ આયરનની ઉણપનું નિશાન હોઈ શકે છે. પગ એનર્જેટિક રહે એ માટે લોહી પૂરતું હોવું જોઈએ. આયરન શું કરે છે? લોહીમાં હિમોગ્લોબિન વધારે છે, નસો અને પેશીઓને ઓક્સિજન પહોંચાડે છે, થાકને દૂર કરે છે અને ચેતનશીલતા જાળવે છે. આયરન માટે શું ખાવું જોઈએ? ચોળી, મગ, બીટરૂટ, દાડમ, ખજૂર, તલ, લીમડાના પાન અને સૂકા મેથીના લોટના મઠિયા. આયરન વિટામિન સી સાથે લેવાથી વધારે અસરકારક બને છે. મિત્રો, આપણે 60 કે 90 કોઈ પણ ઉંમરે હોઈએ પણ એનર્જેટિક અને આત્મવિશ્વાસથી ભરેલી લાઈફ જીવવી છે તો આ 6 પોષક તત્વો તમારા જીવનમાં દરરોજ હોવા જોઈએ. તમારું શરીર આપનું સૌથી મોટું મંચ છે. તેની સંભાળ રાખશો તો જીવનના દરેક તબક્કા પર તમે નવી મજા માણી શકશો. હું છું શારદાબેન ગોસ્વામી, આપની તંદુરસ્તી માટેની સાથી, અને ફરી મળીશ નવા વિષય સાથે, નવી સમજ સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.